જ્યારે પણ ભૂખ લાગે ત્યારે માત્ર 10 જ મિનિટમાં ચટાકેદાર ગરમ નાસ્તો ખાવો હોય તો આ ચણાના લોટનું ખીચું બેસ્ટ ઓપ્શન છે. તો વિડીયો જોઈને જરૂરથી ઘરે બનાવજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. હેપી કુકિંગ, એન્જોય ઇટિંગ. સૌથી પહેલા આપણે 1 કપ જેટલું બેસન લીધું છે. જે ઝીણું વાળું બેસન આવે છે તે જ ઉપયોગ કર્યો છે. તેને આપણે ચાળી લઈએ. જ્યારે કોઈ પણ લોટને ચાળીએ ને ફ્રેન્ડ્સ, ત્યારે આજુબાજુની જગ્યા ખરાબ થાય છે ઉડીને. તે ના થાય તેની માટે આવી રીતે કોઈ ગ્લાસ લેવાનો અને આવી રીતે ગોળ ગોળ ફેરવી અને તેને ચાળીશું. આપણે ઘરની કોઈ પણ વાટકીને માપ તરીકે સેટ કરી લેવાની. ઇનકેસ જો આપણી પાસે મેજરિંગ કપ ના હોય, આપણે આ કપના માપથી ચણાનો લોટ લીધો છે તો તે જ કપના માપ વડે આપણે 2 કપ જેટલી છાશ લઈએ છીએ. થોડી ખટાશવાળી છાશ હોય ફ્રેન્ડ્સ તેવી લીધી છે. એકદમ સરળ માપ છે, લોટથી ડબલ છાશ. અને ફ્રેન્ડ્સ, એક ઇમ્પોર્ટન્ટ વાત કહું કે જ્યારે આપણે છાશને ગરમ કરીએ છીએ ત્યારે તે ફાટી જાય છે. તો ખીચાની અંદર તે ફાટે નહીં તેની માટે આપણે અડધી ચમચી જેટલું મીઠું એડ કરી દઈએ છીએ. ફ્રેન્ડ્સ, આ બહુ જ કામની ટ્રીક છે. આનાથી આપણી છાશ ક્યારેય ફાટતી નથી. હવે બંનેને આપણે એકવાર મિક્સ કરી દઈએ. ફ્રેન્ડ્સ, વસ્તુ એક જ ઉમેરવાની છે. મીઠું પણ ઉમેરવાનું છે અને છાશ પણ ઉમેરવાની છે. પણ બંને જ્યારે સાથે ઉમેરીએ છીએ ને ત્યારે તેનું રિઝલ્ટ બહુ જ સરસ મળે છે. 2 કળી લસણ, 2 નાના ટુકડા આદુ અને 1 તીખું લીલું મરચું લીધું છે, જેની આપણે પેસ્ટ બનાવી દઈએ. તમે ફ્રેન્ડ્સ લસણ ના ખાતા હોય તો તમે લસણ સ્કીપ કરી શકો છો. અત્યારે આપણે એક નોનસ્ટિક પેન લીધું છે ને ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખીએ છીએ. 2 TBSP જેટલું તેલ લઈએ છીએ. તેલ થોડું થાય એટલે અડધી ચમચી જીરું એડ કરીએ છીએ. 1/4 ચમચી જેટલો અજમો એડ કરીએ છીએ. આ અજમાથી આપણને ચણાના લોટનું પ્રોટીન સરળતાથી પચે છે. બંનેને થોડા થવા દઈએ. ફ્રેન્ડ્સ, પહેલા આપણા દાદી નાની છે ને તે 4 વાગે ભૂખ લાગે ને ત્યારે આવી બધી વસ્તુ બનાવીને ગરમ ગરમ ખવડાવતા હતા. ટોસ્ટ, બિસ્કિટ ખાલી તે ખાઈએ તેના કરતાં એકદમ હેલ્ધી છે અને બનતા માત્ર 5 થી 7 જ મિનિટ થાય છે. ફ્રેન્ડ્સ, આપણે બહારનું ખાવા કરતાં જેટલું ઘરે બનાવીને ગરમ ગરમ ફેમિલીને જમાડશું ને તો આપણી ફેમિલી તેટલી નિરોગી રહેશે. 1 ચમચી જેટલા તલ એડ કરીએ છીએ. તલ થાય પછી 4 થી 5 લીમડાના પાન એડ કરીએ છીએ. 2 ચપટી જેટલી હિંગ એડ કરીએ છીએ. આદુ, મરચાં ને લસણની પેસ્ટ એડ કરીએ. લસણ અને મરચાંની કચાશ થોડી દૂર થાય તેટલું તેને સાતળીએ. અત્યારે ગેસની ફ્લેમ એકદમ સ્લો છે ફ્રેન્ડ્સ. 1/4 ચમચી જેટલી હળદર એડ કરીએ. વઘારમાં એડ કરશું તો તેનો કાચો સ્વાદ બિલકુલ નહીં લાગે અને કલર પણ સરસ આવશે. હવે લસણ, આદુ, મરચાં સતળાઈ ગયા છે. આપણે ગેસની ફ્લેમ 1 મિનિટ બંધ કરીએ છીએ. 1 મિનિટ સુધી આને થોડું હલાવીએ. જો એકદમ ગરમ વઘાર હશે ને ફ્રેન્ડ્સ તો પણ આપણી છાશ ફાટી જશે. હવે આપણે છાશ ધીરે ધીરે ઉમેરીએ અને નીચે હલાવતા જવાનું. આવી રીતે પહેલા આપણે છાશને મિક્સ કરી દઈએ અને તેને 1 મિનિટ સુધી સતત હલાવવાનું છે. હવે આપણે ગેસ ચાલુ કરીએ છીએ અને એકદમ સ્લો ફ્લેમ રાખીએ છીએ. ફ્રેન્ડ્સ, તમે ચાલુ ગેસે પણ આ પ્રોસિજર કરી શકો છો, પણ ઘણીવાર બિગિનર્સ હોય તો સરખું નથી ફાવતું અને છાશ ફાટી જાય છે. તમે જુઓ છો છાશ આપણી બિલકુલ ફાટી નથી. હું તમને નજીકથી પણ બતાવું. ફ્રેન્ડ્સ, છાશ ફાટવી એટલે પનીર જેવું ટેક્સચર થઈ જાય. ઉપર ફોદા ફોદા એટલે કે કણી કણી જેવું થઈ જાય ને નીચે બધું પાણી બેસી જાય. તેને છાશ ફાટી કહેવાય. ફ્રેન્ડ્સ, ચણાનો લોટ એવી વસ્તુ છે કે બધાના ઘરમાં અવેલેબલ જ હોય. ચોખાના લોટમાં ક્યારેક એવું હોય કે ના હોય. તો આ ખીચું તમે એની ટાઈમ ભૂખ લાગે ત્યારે બનાવી શકશો. બીજું કે આ ખીચામાં કોઈ પાપડ ખાર કે સોડાનો બિલકુલ ઉપયોગ નથી થતો, તો હેલ્થ માટે પણ ખૂબ સારું છે. હવે આપણી છાશ સરસ ગરમ થઈ ગઈ છે ને તેને બોઇલ પણ આવી રહ્યો છે. ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખી છે. આપણે લીલા મરચાંની તીખાશ લીધી જ છે ફ્રેન્ડ્સ, તો આપણે અત્યારે લાલ મરચું ઓછું નાખીએ છીએ. તમે તીખાશ તમારી રીતે પ્લસ કરી શકો છો. અત્યારે મેં અડધી ચમચી જેટલું લાલ મરચું નાખ્યું છે. હવે ફ્રેન્ડ્સ, એકદમ ઇમ્પોર્ટન્ટ સ્ટેપ, એકદમ સ્લો ગેસની ફ્લેમ રાખી છે. લોટ ઉમેરતા જઈએ છીએ અને નીચે વિસ્કરથી વિસ્ક કરીએ છીએ. આવું કરવાથી બિલકુલ લમ્સ નહીં બને. થોડો થોડો લોટ એડ કરવાનો અને હલાવતા જવાનું.
ફ્રેન્ડ્સ ચણાનો લોટ છે ને તેમાં ગાંઠા બહુ જલ્દી પડી જાય. તમે આને વેલણથી પણ કરી શકો છો, પણ વિસ્કરથી બિલકુલ સરસ લમ્સ ફ્રી બને છે. તમે જોઈ શકો છો આપણું છાશનું પ્રમાણ કેટલું પરફેક્ટ હતું. લોટ એકદમ પરફેક્ટ પ્રમાણે અંદર મિક્સ થયો છે. બિલકુલ વધારે પાણીનો ભાગ નથી ને બિલકુલ ડ્રાય નથી થઈ ગયું. અને આપણે વિસ્કરથી વિસ્ક કરીએ છીએ ને તો બિલકુલ અંદર ગાંઠા પણ નથી પડ્યા. હવે આપણે ચમચાથી તેને મિક્સ કરીએ. તમે જોઈ શકો છો બિલકુલ ગાંઠા વગરનું અત્યારે ટેક્સચર છે. હવે લોટને ઢાંકીને આપણે 2 મિનિટ માટે સીજવા દઈએ, એટલે કે થવા દઈએ. હવે 2 મિનિટ પછી આપણે ખોલીને હલાવી લઈએ. તમે જોઈ શકો છો એકદમ મસ્ત ટેક્સચર થઈ ગયું છે. અને આપણે ખીચું જે હતું ને તેને સરસ પેન છોડી દીધું છે. આ તેનું પરફેક્ટ ચડી ગયાની નિશાની છે. તમે જુઓ આખું ખીચું છે તે આવી રીતે કડાઈમાં ફરી રહ્યું છે. તો અત્યારે આ પરફેક્ટ છે. આપણે ગેસની ફ્લેમ બંધ કરીએ છીએ. હવે ખીચું જેના વગર અધૂરું છે તે તેલ તો જોઈશે ને, તો આપણે ઉપરથી 2 થી 3 ચમચી જેટલું સિંગ તેલ નાખીએ છીએ. અને ઉપરથી ફ્રેન્ડ્સ ખીચાને વધારે ચટપટું બનાવવા માટે આપણે મેથીઓ મસાલો એડ કરીએ છીએ. આ મેથીઓ મસાલો ઘરે બનાવવાની રીતનો વિડીયો મેં અપલોડ કરેલો છે, તો તમે તે પણ જોઈ શકો છો. લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. વાહ 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 ફ્રેન્ડ્સ, મજા જ આવી ગઈ.